અરે એ જયદીપ શરમ જ નથી આ છોકરાને. આ સિક્યુરિટી વાળા જોતા જોતા જાય. રામવન પહોંચી ગયા છીએ. પોપટ થઈ ગયો મોટો બધો પોપટ. પોપટ હો ગયા દેવાંગી નું થયું ને મારું થયું ને બધાયનું થયું. હાય ગરમી. કાચબો એ જાય કાચબો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેમ છો બધા? આનંદમાં જશો ને? આનંદમાં જ હશે. હા, આપણા બ્લોગ થી જોવે છે. વાગ્યા છે 11:30 અને અત્યારે જાય છીએ રામવન. હા, રામવન જાય છે. બધા તૈયાર થઈ ગયા છે અને ખાવા પીવાનું ભેગું લઈને જાય છે. બધા થેલા પેલા ત્યાં ભેગા કર્યા છે. રામ ભગવાન હારે આજે ભોજન કરવાનું છે તો વન ભોજન. હા, ચાલો બધા. હા, હાલો હાલો ગાડીઓ કાઢો. અને આને મારા પપ્પાનું બઠાયું છે. એવું ન કહેવાનું કોઈ. આણે મને આધીન આપ્યું છે. આ છોકરી છે ને આજ છે ગદ્દાર. નામ મારું આપે છે. ઈ મને આમ છાને છૂટકે કાનમાં આવીને કે પપ્પા જાવા દે કસમ ખોટા. કુછ તો ડરો ભગવાન છે, ડરો કુછ તો. રામવન પહોંચી ગયા છીએ. આવી ગયું. તો અહીંયા ટિકિટ લઈ લીધી. પર પર્સન 20 રૂપિયા ટિકિટ છે અહીંયા. તો ચારેયની ટિકિટ લઈ લીધી છે. આ લોકો જો બેગ લઈને આવે છે. અહીંયાથી એન્ટ્રી છે. ચલો જો ગાઈસ, પોપટ થઈ ગયો મોટો બધો પોપટ. પોપટ હો ગયા દેવાંગી નું થયું ને મારું થયું ને બધાયનું થયું. આજે આને ગરમીમાં જે માણસોને ગમે ને રાયડું નાખતા હતા હમણાં. ગરમી તને ગમે ને તો તને મજા આવી જાય. બોલતી બંધ હો ગઈ. અને હા, શું પોપટ થયું કહી દે. નહીં દેવાંગી કહેશે કહી દે ને. કોણ કહેશે? એમાં એવું છે કે રામવનમાં અમે પહેલા આવ્યા હતા ને ત્યારે બધું જમવાનું ને એવું લઈને આવવા દીધા હતા. તો અત્યારે જમવાનું લઈને આવવા દેની ના પાડી છે. અંદર કઈ વસ્તુ ફૂડ એ વસ્તુ લઈને નહીં જવાનું, ખાલી એકલું પાણી જ લઈને જવાનું. એટલે અમે જમવાનું લઈને આવ્યા છે, પછી અહીં કેબિનમાં રાખી દીધું છે. પેલા બધા આટો મારીને બહાર આવીને પછી જમશું. આજે ડેમે જમશું જઈને. એટલે પોપટ થઈ ગયો અંદર બેસીને જમવું તેવો પ્લાન હતો, પણ થોડો પ્લાન ચોપટ થયો છે. વચ્ચે કોઈને ભૂખ લાગશે તોય નહીં જમવાનું. ચલો, બધી મૂર્તિઓને એવું છે. હું પહેલી વાર આવ્યો છું. આ લોકો આવી ગયા છે. સેકન્ડ ટાઈમ છે આ લોકો. હું પહેલી વાર છું. જોઈએ શું એક્સપિરિયન્સ છે તમને બતાવશું. સામે જ છે રામ ભગવાનની મૂર્તિ. વાહ. કલર માર દેવો તો ને. બોલો આજો શું શું છે? આ જો હું ગરીબ હું ભાઈ. પટ્ટોય નથી ને ચશ્માય તૂટેલા છે. ચશ્મા તૂટેલા નથી બતાવતી. આ તૂટેલા ચશ્મા પોતે જ પહેરાય ને મેં પહેર્યા છે. ઠીક, તો હું બતાવસ? હું આ ફૂલ કયું ફૂલ? એ ભાઈ ફૂલ લગાવી જો થઈ ગયો મસ્ત. ઉડાડે જે લોકોને ગમતો હોય ને તડકો, એ લોકો છાંયો રાખે. આમ તને તો તારો ફેવરિટ છે ને તડકો? હા, બોલતી બંધ ઘર જઈને ને. અત્યારે બોલો, ઓડિયન્સ જાનના ચાહતી હે. હા, તો તમને એમ તો શિયાળો ગમે. તમે કેમ મનાલી છૂટવાતા હતા? હા, તો શિયાળો અને મનાલી ફૂલ ઠંડી. આ ઉનાળો ફૂલ ઠંડ ઉનાળો નથી. ફૂલ ઉનાળો જ છે હો. આવો તડકો હોય ઉનાળામાં. અંબુરો પૂછી લ્યો. આવો હોય ઉનાળામાં તડકો, ઓછો હોય ને તો. ઉનાળા જેવો તડકો છે અત્યારે, નોર્મલ નથી. જોઈ લ્યો કેવટ પથ. નીચે બાન છે જો. જયદીપ કહેતા હતા ને કે કલર વાળા રામ કરાય, તો જો કલર વાળા રામ. અહીંયા આવી વાત કલર થઈ ગયા. જો અહીંયા કંઈક આ રીતનું છે આમ આખું ઉપર. અને આ લોકો અહીંયા બેઠા છે અને ફોટા પાડે જશે.
અને આ હીરો અહીંયા ઊભો છે અને હું ફોટા પાડી દઉં છું. વાજો વાજો ડાન્સ કર. ચાલો તો પાડ દે ફોટો. હા તમારો પાડ દે હાલો. મારી પાડી. કા વાંદરા મજામાં ને? ના ભાઈ મજામાં નથી. અહીં જો ને કચરા પેટી બનાવીને ઊભો ઢાંકી દીધો. મારી શક્તિઓનો ગલત ઇસ્તેમાલ થાય છે. કોઈ કચરા પેટીમાં નાખતા નથી, સાઈડમાં નાખો. જો ગાઈસ આ કચરો આવી એક્સપેક્ટેશન નથી તમારાથી. ગાઈસ નો નાખો બહાર. પ્રેમથી બધાય ખાતા હોત ને તો અત્યારે ચાલુ હોત અંદર જમવાનું. પણ વધારે એને જ કીધું કે બધું પેલા સ્ટાર્ટિંગમાં નવું હતું ને ત્યારે ચાલુ હતું, મતલબ બધું લઈ આવ્યા દેતા, અમે લોકો બી લઈ આવ્યા હતા ત્યારે. પછી બહુ ખરાબ થઈ ગયું એટલે મનાઈ કરી દીધી કે બધાએ કચરો કરી નાખ્યું હતું એટલે મનાઈ છે. જો તો એ ના છે તો પાણીની બોટલ લઈ જવા દે, પાણીની બોટલ નાખ દે. હા જોઈ લે કરું હું લોકો પાણી બંધ કરી દે ભાઈ. ઓહો કાદવ પણ એટલે જ કીધું કાદવ. જો ગાઈસ આ ડિઝાઇન સારી કમળ છે, કમળના ફૂલ. જો આ રીતનું છે લોકેશન, કેટલા બધા અહીંયા અંદર છે કમળ. મને પ્રસ્થાન કરો દેશો અહીંયા હું જગ્યા લઉં છું. ઓકે લઈ લ્યો. કેન્ટીન છે ને બધા કેન્ડી લીધી છે, માવા મલાઈ અને મેંગો ડોલી. ગરમી હાય ગરમી હાય ગરમી હાય ગરમી. જો ગાઈસ આ છે ને ઉંદેડો રામ સેતુમાં પાણકા નાખે છે અને હનુમાન દાદા છે એ નાખે છે. અને આ બધા મીન્સ રામ ભગવાન છે ને ઈશારો કરે છે આ સાઈડ. શું કામ ઈશારો કરે છે આ સાઈડ એ તમને બતાવું. કેમ કે આ સાઈડ છે ને આ દેવાંગીની ઊભા છે એ કે ન્યા જા તું, મને એમ કે છે. રામ ભગવાને કીધું આમ જાય ક્યાં ના મસ્તી કરું. અહીંયા સેતુ છે ને આ પુલ ને રામ સેતુ કહે છે, એમાં ઈશારો કરે છે. પણ આવું ના ચાલે, પાણી ઉપર પાણકાનો સેતુ બનાવો. એટલું તો કર્યું ને, એટલું કર્યું સારું જ છે, હું ખરાબ નથી કહેતો. પણ મારે પાણકામ પુલ જોવો છે તો એને રામ સેતુ તો જ કહેવાય, આ રામ સેતુ ન કહેવાય. બસ ધેટ્સ ઇટ. ચૂપ ના એ હે ને માછલી છે, નાના માછલા હે. જો હમણાં બતાવું. માર જો આવી માછલી દેખાઈ ગઈ. કોને દેખાડી કમેન્ટ કરો. જો આવી જો આ રહી. પણ કાચબો એ જાય કાચબો. આર્યો આવી ગયો આમાં. કાદવમાં કાચબાઈ હોય. આર્યો જા ગાઈસ કાચબો હે. હું ખાઈ છે કેવડો મોટો જો. હા આર્યો. દેવાંગી તારા શુદ્ધ મુખે શું બોલી? શું? ના એમાં કઈ વજન નથી. શું બોલી જલ્દી બોલ. શું? હમણાં કઈક બોલતી હતી. થાકી ગયા તડકાનું શું થાય? એનર્જી નથી રહેતી. તડકાનું છે ને એને કઈ મજા નથી આવતી ફરવાની. મને શું લાજ કટાવે. લાજ કાઢો. મેં કાઢી હતી ને ન્યુ યરમાં એમ. તમારા સાસરીને તમારે લાજ કાઢવાની. મેં પૂઠાની લાજ ત્યાંથી પૂઠું લઈ લીધું આમ તડકા બચ. તો એમ કહેતી કે તડકામાં છે ને એનર્જી પતી જાય છે. હા હવે માને કે ના માને? તડકો ગમતો નથી એમ કહી દે. તડકો ગમે છે. જો મૂકે જ નહીં. મનાલીમાં આખો દી ફરી લીધું, કઈ એમ ના કીધું કે મને એટલી ઠંડી લાગે કે નથી મજા આવતી. કાંઈ મનાલીમાં અમે ગયા હતા ને ત્યારે કપડાં પહેરીને થાકી ગયા હતા. ઉપર 3 લેયર કપડાં પહેરીને. ફરવામાં નહોતી થાય કે ધેટ્સ ઇટ. ફરવાનું નતા થાય. બસ એના તારણ ની કન્ક્લુઝન જ આવે છે કે તડકો ગમતો નથી. દેવાંગીને આજથી આ બ્લોગ પ્રૂફ છે. મને તડકો ગમે છે પણ આ આકરો નથી ગમતો. તો કોઈને આકરા નથી ગમતા હોય. ખાઈને ચલો બહાર જાય હવે ધીમે ધીમે આમ જોતા એકાદું જોઈ લઈને પછી બહાર જાઉં. ભૂખ થોડીક લાગી છે. ફુવારો નાવું હે અહીંયા છે તો રસ્તામાં જો અહીંયા રામ ભગવાનની ચાખડી છે, જોઈ લ્યો. અને અહીંયા ફુવારો થાય છે બહુ મસ્ત મોટો બધો આર્ટિફિશિયલ ફુવારો. જ્યાં નળી છે ને એ તૂટી ગઈ છે તો આખું એનું મોટું થાય છે.
અહીંયા થાય છે ન્યાય અરે એ જયદીપ શરમ જ નથી આ છોકરાને. આ સિક્યુરિટી વાળા જોતા જોતા જાય છે. બોલ્યા કઈ તો મોટું થવું જરૂરી હતું તમારે. અરે મજા આવી ગઈ. ધોઈ લ્યો ઠંડા પાણીથી મોઢું. જો હમણાં જાય પપ્પા આજ ગયા. અરે મજા આવી ગઈ. પોપટ થઈ ગયું મારું. જવું જ તમારે તો ન થાય. હા નેપકિન છે. હવેનો જે સીન છે એવો છે કે જ્યારે સીતા માતા અને રામ ભગવાન વનમાં ગયા હતા 14 વર્ષ માટે, ત્યારે રસ્તામાં મતલબ ત્યારે થોડાક ટાઈમમાં સીતાજીને ત્યાં પેલો સોનેરી મૃગ ગમ્યો હતો. તો જો આ લોકો વનમાં બેઠા હોય અને આ સોનેરી હરણ સીતા માતાને દેખાય તો જો આમાં એ બતાવે છે એવો છે સીન. તમે નાખ દીધું આ વખતે હાથે નાખ્યું. જો કેમ નાખ્યું હે? કચરો કરવાની મનાઈ છે. એમ નહીં, આ તમે કેમ નાખ્યું ઈ તો કયો. નાખ દીધું હોય છે. મેં નથી નાખ દીધું. આ ખાલી મન જો તો જો મેં અહીંયા નાખ્યું કોપી કરવી પડે ને ગાઈસ. જો ગાઈસ આરામ હુઈ ગયા. અમારે ફોટા પાડતા હતા. 5 મિનિટ થઈ બેઠા હતા. આરામમાં પડી ગયા. હા જો ને બધા આજ ગરમી જેવી છે. ચૂહી લીધો ઓલો ડેડની જેમ. હા એડની જેમ સાચી વાત આમ ઉપરથી. गर्मी में बच्चे करते अफसोस. હાલો બીજું શું. જો આમ જઈશ ઉઠાડવા જો. આવજો. બાય બાય બાય. છોકરી ન થલતી કે મારા પપ્પા વિના હું નહીં જાઉં. ભૂખ લાગી છે ને? નથી લાગી તો ખાવાનું નહીં મળે. ઠીક એવું છે. હાલો તો ફ્રેશ ફ્રેશ થયા ને ભાઈ જમી લઈ. અહીંયા આવી છે આમ ઠીક ક્યાંય જવું પડે તો ખરાબ. ના ના ગેટ પાસે પૂછે કોઈ. જો ગાઈસ વિશાળ કાય આ ઓલું છે મરી ગયું હતું ને રામ ભગવાનની સેવામાં. ઓલા રાવણ જ માર્યું હતું. સીતાજીને બચાવવા ગયું હતું. જટાયું. હા જટાયું. અરે વાળા જ ફોટા. જો ગાઈસ અહીંયા છે ને નદી છે ને બધા નાઈ છે. એટલે ડેમ છે. આજી ડેમ પાછળની સાઈડ જ થોડુંક અંદર બધા નાઈ છે. ભેંસું જો હું મને કહેતો હતો ને રાજકોટની ભેંસું ઉપલેટામ હોય નાતી હોય. તને નતો કહેતો પડી હોય પાણીમાં નીકળે જ નહીં બહાર. આવું છે ફોટા પાડવાની તો હે પણ હોય ભૂખાઈ લાગી ને તડકો એવો છે. ગોતી કાંઈક જમવાનું પછી મળી. તો અહીંયા બાજુમાં જ એક મંદિર જોઈતું છે. મંદિરમાં અહીંયા જગ્યાએ સારા લોકો છે. પૂછ્યું તો કે આ જમી લે અંદર. તો અહીંયા પાગરણ પાથર્યું છે. અને અહીંયા ખાલી પાગરણ જ કહેવાય ને ચુંદડીનું પાગરણ. બધા બેસી ગયા હી. જો ખાવા માંડ્યા હી. એવી ભૂખ લાગી એક બ્લોક તો સાઈડમાં રહી જાય છે. થાકી ગયા. હાલીન તો ઠીક. તડકાનો થાકી ગયા. જમવાનું હોતો નહીં બોલું તડકાના થાકી ગયા. બોલ દો. હું નહીં બોલ તડકાના થાકી ગયા પણ સમજી ગયા ને તડકાના થાકી ગયા. જમી લે ફટાફટ. તો ત્યાંથી ખાઈ પી લીધું ને હવે નીકળી ગયા ત્યાંથી અને હવે ઘરે જાય. હવે ઘરે જઈએ છીએ. તો હવે તમને ઘરે જઈને મળીએ. ત્યાં ફૂલ ઠંડુ પાણી હતું બરફ જેવું. હા. પી લીધું બધાએ હાથેથી. પી લીધું હાથેથી. હાથ પગ ધોઈ લીધા. સોરી હાથ પગ ના હવે ફેસ ધોઈ લીધું. મોઢું ખાલી ધોયું હો ગાઈસ. હા. હાલો હવે તડકો છે એટલે મૂકી દઈ મોબાઈલ. ઘરે જઈને મળીએ ડાયરેક્ટ.
લ્યો, કોઈ 1 થી 4 કામ નહીં કરવાનું. બધી દુકાનો બંધ. કોલ્ડ ડ્રિંક્સ છે, ઊભા રાખો. એક ખુલ્લી દેખાય આને પીવું છે સોડા. ક્યારનો અમે જોતા હતા. ઊભી નહોતું ક્યાંય, ખુલ્લું નહોતું ક્યાંય. નતું તડકો લાગ્યો બીજું કાંઈ નથી. ક્યાંય ખુલ્લું નહોતું. રાજકોટમાં બધા હુતા હોય જો 1 થી 4. હા મેં જોઈ લે, એકેય દુકાન ખુલ્લી દેખાય તમને, આમ બધી બંધ. 3 hours later. હા ચા પીવા ચાલુ છોકરાઓ બધા તો guys, ત્યાંથી આવીને તો બધા ત્યાં થઈ ગયા ને તો સુઈ ગયા બધું. આઈ હોઈ ગઈ હતી ના પાડતી આઈ હોઈ ગયા હતા, આઈ હોઈ ગયા બધા હોઈ ગયા હતા. ઉઠા 5 વાગ્યાનો. હવે ચા પાણી ને ખારી ચા તો જોઈ ને. ચા તો જોઈએ જ. ચાલો ચા પી લઈ. પછી જવાનું છે આની બધી બેનપણીઓ રહે અને બીજા કુમાર આવવાના છે એની યાર જેની યાર પીઝા ખાવાનું યાર એના જવાનું છે પાર્ટીમાં. તો ઘરેથી તો નીકળી ગયા તો વ્લોગ કરતા ભૂલી ગયા. તો અત્યારે રસ્તામાં ઊભા રહીને વ્લોગ કરીએ છીએ. તો વચ્ચે એક જગ્યાએ પાણીપુરી ખાવાનું નક્કી કર્યું. બધા પાણીપુરી ત્યાં ખાય છે અને ત્યાંથી આપણે જવાનું છે ઘંટેશ્વર. તો ચાલો તમને આજે બધાને મલાવું. આપણે ઓલી પેલી જૂની ગેંગ હતી ને, મેં તો થક ગઈ વાડી ને ઈ વાડી બધી આવે છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. Hi guys, good morning. કઈ આ એમને કહું ને, એમ જ કહું ને, hi guys. પેલા good morning એમ. 3, 2, 1 સ્ટાર્ટ. તો અહીંયા આ બેક રસ્તામાં સાઈડ ચાખડી આવી છે. આ લપ કરે છે મારી યાર. હાવ બે કાઢ. તો અહીંયા બાજુમાં જ એક મંદિર હોઈતું છે. ના છે છે ના, હા એ છે બધી છે. હાલો પ્રસાદ લેવા